નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ મહેસાણા. સર, આજે વિદ્યાર્થીઓએ આપની ઓફિસમાં અડીંગો જમાવ્યો છે અને તેમની માગણી છે કે અમને ન્યાય આપ્યો, શું કહેશો આ બાબતે? હા, એટલે વિદ્યાર્થીને અત્રેની કચેરી દ્વારા જે સંસ્થાના વિદ્યાર્થીઓ છે તેને નિયમ અનુસાર શિષ્યવૃત્તિ જે ચૂકવણી કરવામાં આવી છે, બરાબર, અને અમુક વિદ્યાર્થી નથી, એમના અભ્યાસ જ નથી કરતા હોતા, એવા વિદ્યાર્થીને ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવેલ નથી સરકારશ્રીના નિયમ અનુસાર. તો આ લોકોની જે આવ્યા છે ઓફિસમાં, એમના કેસમાં શું લાગુ પડે છે? જે સંસ્થામાં વિદ્યાર્થી હોય અને અભ્યાસ નિયમિત કરતા હોય એમને ચૂકવવામાં આવી જ છે, અને આ સંસ્થામાં વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરતા હોય તો એના નિયમ અનુસાર ચૂકવણી કરવામાં આવી હોય. આ લોકો જે આવે છે ખરેખર અભ્યાસ નથી કરતા એવું કેવું છે? અમને ફિઝિકલી વેરિફિકેશન દરમિયાન અમે મુલાકાત કરીએ ત્યારે વિદ્યાર્થી ઘણી સંસ્થામાં આવા જોવા મળ્યા નથી, બરાબર, જેના કારણે સરકારશ્રી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થી દ્વારા આવું કરવાનું કારણ શું છે? વિદ્યાર્થી દ્વારા સંસ્થાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીને બોલાવીને આવી રીતે ઘણીવાર વિદ્યાર્થી હાજર ન હોય કે ફિઝિકલી અભ્યાસ ન કરતો હોય એવા વિદ્યાર્થી જોવા મળ્યા છે, એવા એમને બોલાવીને શિષ્યવૃત્તિ મેળવવા માટે દબાણ કરી રહ્યા છે. સર, આ રીતે કોઈ સરકારી કચેરીને બાનમાં લેવી, આપણે ખોટા હોઈએ તો પણ બાનમાં લેવી, તો શું કહી શકાય? એ બાબત સરકારશ્રીના નિયમ અનુસાર કાર્યવાહી થઈ શકે. આપ શું કાર્યવાહી કરવાના છો? હવે આ લોકો ન ઉઠે તો? ના ઉઠે, સરકારશ્રીના નિયમ અનુસાર કાર્યવાહી થશે. છોકરો ધંધો લાગ્યો છે, ચેક શું થાય છે? એ છોકરીઓ અહીંયા આગળ રહી જાઓ, આ લોકો આગળ આવો, છોકરાઓ આગળ આવી જાઓ. એવું કરો, નારા ચાલુ કરો. કરો.